પાટણના સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની મોટી સમસ્યા જોવા મળી। ગ્રામજનોને પીવાનું પાણી ઘર સુધી પહોંચાડવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આવી યોજનાઓ કાગળ પર અથવા હલકી ગુણવત્તાવાળી જોવા મળે છે। જાખોત્રા ગામે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે છેલ્લા 6 વર્ષથી 2 પાણીના પંપ તેમજ પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ અત્યારે આ કામગીરી બંધ અને તૂટેલી અવસ્થામાં જોવા મળી રહી છે। પ્રજા પાસેથી ટેક્સના નામે પૈસા લેવામાં આવે છે, છતાં તેમને પાણી માટે વલખા મારવા પડે છે, જેથી પાણી યોજનાની યોગ્ય તપાસ કરી ગ્રામજનોને પાણી મળી રહે તેવી માંગ ઉઠી છે। ત્યારે હવે લોકોએ ભારે આક્રોશ સાથે પાણીની માંગ કરી છે। પાટણ જિલ્લો સરહદી વિસ્તાર છે અને રણની કાંધીએ અડીને આવેલો છે। અહીંયા બોર્ડર એરિયા જે પછાત તાલુકો સાંતલપુર છે એ તાલુકાના રોજગારી મળી રહે અને એનો વિકાસ થાય એના માટે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહેવાલ પાસે આવેલું આ સફારી પાર્કમાં અત્યારે હાલ તૈયાર થઈને રહ્યું છે। હવે જો કે ઉનાળાને કારણે અહીંયા પાણીની સમસ્યાને કારણે આવવાની તકલીફો છે, પણ એ સિવાય શિયાળા અને ચોમાસામાં અહીં આવો તો એક ખરેખર સુંદર સ્પોટ છે, સફારી સ્પોટ કહેવાય છે। કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે। તૈયાર થઈને ઊભું છે, લગભગ 2 કરોડના ખર્ચે ઊભું છે। હાલ જે આ સર્કિટ બનાવવામાં આવી છે એને પ્રવાસન ટુરિઝમ સર્કિટ કહેવાય છે, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક આ પ્રવાસીઓ વિના અથવા તો સહેલાણીઓ સૂની છે। આની આજુબાજુ લગભગ પાળો એવી મોટી છે કે જ્યાંથી વન્ય પ્રાણીઓ પણ ક્યાંક ને ક્યાંક દેખવા મળતા હોય છે, અને ખાસ કરીને જો આવવાની ઋતુ છે એ શિયાળો અને ચોમાસું વધારે સુટેબલ રહે છે। ઉનાળામાં શું છે, કારણ કે અહીંયા પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે, એને કારણે અહીંયા પ્રવાસીઓ આવી શકતા નથી, પરંતુ જે રીતે બોર્ડર એરિયાના લોકોને રોજગારી મળી રહે એના માટેનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે હવે સરકાર દ્વારા અને હજુ પણ ક્યાંક ને ક્યાંક બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી પાણીની સુવિધા ઊભી કરીને એનું જો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો ચોક્કસ આ જે 2 કરોડના ખર્ચે બનેલું ટુરિઝમ સર્કિટ છે એ ઉગી નીકળશે। અન્યથા કહી શકાય કે ક્યાં તો પછી ખંડેર હાલતમાં જો એને મુલાકાતીઓ નહીં આવે તો ખંડેર હાલતમાં રહેશે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।